વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી. કોટેશ્વર ગામ નજીકના નાળામાં ઘૂસ્યા પાણી. પ્રશાસને સ્થાનિકોને કર્યા એલર્ટ. લોકોને સાવચેત રહેવા માટે કરાઈ અપીલ. દ્રશ્યો છે વિશ્વામિત્રી નદીના વડોદરાના કે જ્યાં સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રીની નદીની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી. કોટેશ્વર ગામ નજીકના નાળામાં ઘૂસ્યા પાણી. પ્રશાસને સ્થાનિકોને કર્યા એલર્ટ. લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં જારી વિશ્વામિત્રી નદીના જળસ્તરની સપાટીમાં સતત વધારો થઈ રહેલ છે, જેથી કોટેશ્વર ગામ અને આજુબાજુ વિસ્તારમાં રહેતા નમ્ર વિનંતી છે કે સલામત સ્થળે ખસી જશો. વડોદરા મહાનગરપાલિકા તો આ તરફ વડોદરાના ડભોઈમાં ઢાઢર નદી બે કાંઠે મુખ્ય માર્ગો પર ફરી વળ્યા. ઢાઢર નદીના પાણી બનૈયા, રાજલી, અંગુઠન સહિતના ગામોમાં વરસાદ. રાજલી અને અંગુઠનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ.